નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું 83.51% આવ્યું. મોરબી જિલ્લો સમગ્ર ગુજરાતમાં 92.91% સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે દાહોદ જિલ્લો 59.15% પરિણામ સાથે છેલ્લા નંબરે છે. ગોંડલ કેન્દ્ર 96.65% સાથે પ્રથમ નંબરે છે. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ છે તેમના રિઝલ્ટને લઈ? ગરબા લઈ અને જે આનંદ માણતા નજરે આવી રહ્યા છે, કારણ કે જે રીતના સૌરાષ્ટ્રનો ડંકો છે તે વાગ્યો છે ને તેને જ લઈને સૌરાષ્ટ્રની મોટા ભાગની સ્કૂલોની અંદર આ જ પરિસ્થિતિ છે. ધોળકિયાની વાત કરીએ ત્યાં અત્યારે વિદ્યાર્થીઓ છે ઉત્સાહમાં છે. સાહેબ, જે રીતના રિઝલ્ટ જાહેર થયું છે ને એક બાદ એક નામો જાહેર સામે આવી ગયા છે, શું કહેશો? ખાસ વિદ્યાર્થીઓ અત્યારથી જ ઉત્સાહ, સાયન્સ હોય કોમર્સ હોય તમામ રિઝલ્ટ છે તે અત્યારે ઊંચા કક્ષાએ જોવા મળે છે ને સૌરાષ્ટ્રનો ડંકો વાગ્યો છે, કારણ કે મોરબી જિલ્લો છે સૌથી પ્રથમ આવ્યો છે. ઓકે, આ સેલિબ્રેશન ઉપરથી જોઈ શકશો કે ધોળકિયા સ્કૂલનું રિઝલ્ટ દર વખતે અગ્રેસર હોય અને આ વખતે પણ ગુજરાત લેવલે અગ્રેસર જ છે જ. ગયા વર્ષે સાયન્સના ચારેય રિઝલ્ટમાં ધોળકિયા સ્કૂલ ફર્સ્ટ હતી. 12th કોમર્સમાં 10માંથી 9 વિદ્યાર્થી અમારા 90.90 ગુજરાત ફર્સ્ટ હતા અને 10મામાં 90.90 રાજકોટમાં 4 હતા. ચારે અમારા આગળ હતા. આજે જે રિઝલ્ટ ડિક્લેર થયું અને જે થઈ રહ્યું છે એમાં 5 વિદ્યાર્થી 99.99 એટલે કે બોર્ડ ફર્સ્ટ આવ્યા છે. હજી બાકીના રિઝલ્ટ આવી રહ્યા છે, પણ રિઝલ્ટ માટે એમ કહું તો ચાલશે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી આપ જોઈ રહ્યા શકશો કે રિઝલ્ટ એટલે ધોળકિયા સ્કૂલ, પરિણામ એટલે ધોળકિયા, એવું કહેતો ચાલશે. અને આ સેલિબ્રેશન માત્ર આપને ગુજરાત લેવલે જ જોવા મળશે, ધોળકિયા સ્કૂલમાં જોવા મળશે. એનું કારણ એ છે કે જે પ્રમાણે અમારી ટીમ મહેનત કરી રહી છે, મા બાપે અમારી ઉપર જે ભરોસો મૂક્યો છે એનું આ પરિણામ છે. અને ચોક્કસ આ રિઝલ્ટ અમારું દરેક વખતે શ્રેષ્ઠ રહેશે અને રહેશે. હજી પરિણામ પણ આટલું જ બેસ્ટ હશે. રિઝલ્ટ છે તે આવ્યું છે, શું કહેશો? સૌરાષ્ટ્રનો ડંકો વાગ્યો છે રિઝલ્ટમાં, સાયન્સ હોય કોમર્સ, શું કહેશો? ચોક્કસ કહી શકાય, કારણ કે ધોળકિયા સ્કૂલના પરિણામ પછી સાયન્સ હોય કોમર્સ હોય કે 10મા ધોરણ હોય શ્રેષ્ઠ પરિણામ આવતા હોય છે. અને એ પરિણામનો શું કામ આવે છે કે વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષકોની મહેનત એનો ત્રિવેણી સંગમ અહીંયા ધોળકિયા સ્કૂલમાં જોવા મળે છે. ના જે દ્રશ્યો જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ છે તેમાં ઉત્સાહમાં છે. અત્યારે ગરબા રમતી નજરે આવી રહી છે. વિદ્યાર્થીનીઓ સાથે વાત કરીશું, કારણ કે જે રીતના તેઓના રિઝલ્ટ સામે આવી રહ્યા છે અને તેનો ઉત્સાહ છે તે અત્યારે છે તે જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે જે સ્કૂલની અંદર જે અત્યારે જોઈ શકાય છે લોકો, જે વિદ્યાર્થીઓ છે તે ગરબા રમતા નજરે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે જે કોમર્સની અંદર વિદ્યાર્થીની જે ફર્સ્ટ આવી છે તેમની સાથે શું બેના કેવું રિઝલ્ટ આવ્યું? કેવું? બહુ હરખ છે, બહુ એટલે બહુ જ. અમને એક્સપેક્ટ નહોતું કર્યું, એનાથી બહુ વધારે માર્ક્સ આવ્યા છે અમારે. આગળ ભવિષ્યનું શું પ્લાનિંગ છે ખાસ તમારે? આગળ હજી કાંઈ વિચાર્યું નથી, પણ હવે તો બહુ બ્રાઇટ ફ્યુચર જ છે, કારણ કે બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. ધોળકિયાવાળાએ ફૂલ સપોર્ટ કર્યો છે અમને. આટલી મહેનત તો અમે 10thમાં નથી કરી, એટલી 12thમાં કરાવી છે ધોળકિયાવાળાએ. સારી મહેનત કરી છે ને તેને લઈને ઉત્સાહ છે તે જોવા મળતો નજરે આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ છે તે અત્યારે ગરબે ઝૂમતા નજરે આવી રહ્યા. કહી શકાય કે જે રીતના રિઝલ્ટ જાહેર થયું છે ને તેના કારણે જે ઉત્સાહ છે તે વિદ્યાર્થીઓની અંદર પણ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતના રિઝલ્ટ જાહેર થયું છે, કારણ કે આ વર્ષે પ્રથમ વખત એવું થયું હતું કે જે રિઝલ્ટ, શું કહેશો બેન, રિઝલ્ટની આવ્યું કે હજી વાર જોવાય? ને રિઝલ્ટ આવી ગયું અને અમે ખૂબ જ આમ હેપી છીએ કે અમારા જે સિનિયર્સ છે એને આટલા સારા માર્ક્સ આવ્યા છે. અમે એનામાંથી પ્રયત્ન કરશું કે અમે 12thમાં આવીને આટલા જ સારા માર્ક્સ લઈએ. જે રીતના વિદ્યાર્થીઓનો ઉત્સાહ છે તે અત્યારે જોવા મળતો નજરે આવી રહ્યા છે, કારણ કે ત્યાં જો ત્યાં અત્યારે તમામ વિદ્યાર્થીઓ છે તેનો ઉત્સાહ વધી રહ્યો છે. કારણ કે જે રીતના સાયન્સ હોય કોમર્સ હોય મોટા ભાગના રિઝલ્ટો છે ત્યાં ઊંચા માર્ક્સિંગ સાથે જોવા મળ્યા છે. પરંતુ જે રીતના સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી જિલ્લો છે તે સાયન્સની અંદર જે પ્રથમ આવ્યો છે તેનો ઉત્સાહ પણ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળે, કારણ કે સૌરાષ્ટ્રનું રિઝલ્ટ છે તે આ વખતે ઊંચું જોવા મળી રહ્યું છે. જી રહીમ, જોડાવા બદલ આભાર.
વિદ્યાર્થીઓ ક્યાંક હતાશ પણ થયા છે, પરંતુ તેવા વિદ્યાર્થીઓને શાળા સંચાલકો તરફથી પણ ખાસ જે માર્ગદર્શન છે તે આપવામાં આવી રહ્યું છે કે જીવનમાં ઉતાર ચઢાવ આવા થતા હોય છે અને જીવનથી હારી જવું તે જીવનનો એ કોઈ લક્ષ્ય નથી. એટલે તમામ વિદ્યાર્થીઓની આજે કસોટીનું પરિણામ છે. આપનું નામ? જી. ગોહિલ અંચિતા હિતેશભાઈ. કેટલું પરિણામ આપ? 96.85% આવ્યા છે. 678 700માંથી. માતા પિતા શું? મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા ટેલર કામ કરે છે. પરિણામ મેળવવા માટે કેટલી મહેનત? પરિણામ મેળવવા માટે અમે ખૂબ મહેનત કરેલી અને ખૂબ સરસ પરિણામ આવ્યું છે. અને તો વિદ્યાર્થીઓના ચહેરા પર એક ખુશીની લાગણી અહીં ચોક્કસથી જોવા મળી રહી છે. જ્યારે અહીં શાળા સંચાલકો પણ આજે દરેક વિદ્યાર્થીઓની આ જે પરિણામ હાંસલ કર્યું છે તે પરિણામના વધામણા કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ખાસ તિરંગા સાથેનો જે ખેસ આપી અને તમામનું આ પ્રમાણે સ્વાગત છે તે કરવામાં આવ્યું છે. ત્યારે શાળા સંચાલકો સાથે સીધી વાત કરીશું. એવનગેટની વાત કરવા જોઈએ તો હજી ફિગર આવવાના બાકી છે, પણ 500+ એવનગેટ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના અત્યારે આવે છે અને 683, 682, 681 આઉટ ઓફ 700 એવા ઘણા બધા વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો જે ગુજરાતમાં ટોપ ઉપર છે. દર વર્ષે સુરત દરેક પરિણામમાં અવ્વલ રહેતું હોય છે. આ વખતનું પરિણામ ગત વર્ષ કરતાં કેટલું? આ વર્ષનું પરિણામ ગત વર્ષ કરતાં પણ ઊંચું આવ્યું છે અને એવનગેટની વાત કરવા તો એ પણ ગત વર્ષ કરતાં ઊંચા આવ્યા છે. તો બિલકુલ ગત વર્ષની સરખામણી આ વર્ષનું પરિણામ ખૂબ જ ઊંચું આવ્યું છે તેવું શાળા સંચાલકો જણાવી રહ્યા છે. સૌથી વધુ A1 ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ સુરતના નોંધાયા છે. કુલ 1600થી પણ વધુ A1 ગ્રેડ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે, જેમાં સાયન્સની અંદર વાત કરવામાં આવે તો 247 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં નોંધાયા છે. સાયન્સનું જે પરિણામ છે તે 86.50% આવ્યું છે, જ્યારે કુલ સુરત જિલ્લાનું જે પરિણામ છે તે 97% જેટલું પરિણામ સામે આવ્યું છે અને તેને લઈને વિદ્યાર્થીઓમાં આજે ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, 12th નું રિઝલ્ટ આવ્યું છે, વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે? વેબસાઇટ ઓપન થાય એટલે કે રિઝલ્ટ ઓનલાઈન ડિક્લેર થાય એની રાહ જોઈ રહ્યા હતા અને જેવું 10:30 સમય થયો પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પછી રિઝલ્ટ જારી થયું. એ રિઝલ્ટ જારી થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, કેમ કે પાછલા કેટલાક સમયથી જ્યારે એક્ઝામ આપી ત્યારથી રાહ જોઈ રહ્યા હતા. આપ ખુશી સ્પષ્ટપણે જોઈ શકો છો. મેં જોયું હતું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આમ જબરજસ્ત ચીયર અપ કર્યું અને બધા ઝૂમી ઉઠ્યા હતા ઢોલ નગારાની સાથે. વધારે એક્સપેક્ટેશન કરતાં વધારે રિઝલ્ટ આવ્યું છે એટલે મોઢા પર ખુશી આવી છે. એટલે ધાર્યું કેટલું હતું ને આવ્યું કેટલું? ધાર્યા હતા 85 અને આયા છે 91% મારા. લોટરી લાગી ગઈ બહુ જ. તમારું શું આવ્યું રિઝલ્ટ? 91 આયા છે. 633 આઉટ ઓફ 700. તમારે બી આમના તમારા ફ્રેન્ડ જેવું જ છે કે ફ્રેન્ડ જ છીએ. ધારીથી એવું જ આવ્યું કે વધારે આવ્યું? ધાર્યું તો એ જ. તમારું શું રિઝલ્ટ આવ્યું છે? કેમ કે પ્રેરણાદાયક કિસ્સા ઘણીવાર સામે આવતા હોય છે. તમારું રિઝલ્ટ શું આવ્યું છે? મમ્મી પપ્પા શું કરે છે? બેકગ્રાઉન્ડ શું છે પરિવારનું? મારો ટોટલ 655 છે અને મારા પર્સન્ટેજ 93.5 છે અને મારા મમ્મી આ સ્કૂલમાં પિયુનનું કામ કરે છે અને મારા પપ્પા કારખાનામાં જોબ કરે છે. મારી મમ્મીનું સ્વપ્ન હતું કે મારો A1 ગ્રેડ આવે, જે મેં મારી મમ્મીનું સ્વપ્ન. હવે શું કરવાના છો? CA નો વિચાર છે. તમારું નામ શું છે? તમારું શું રિઝલ્ટ આવ્યું છે અને હવે આગામી લક્ષ્યાંક ટાર્ગેટ તમારો શું રહેવાનું છે? મારું નામ ત્રિવેદી આકાંક્ષા છે. મારા 647 એ મારું ટોટલ છે અને મારા PR છે 99.47. હવે મારે આગળ MCA કરવાની ઈચ્છા છે. તમારું શું રિઝલ્ટ આવ્યું છે બધાનું? કેમ કે હવે લગભગ 1 મહિનાથી 40 દિવસ સુધી સમય મળ્યો હતો. હું માનું કે બહુ બધું એન્જોય કર્યું હશે, પણ હવેથી ફરી ચિંતા ચાલુ થઈ જવાની હતી કે હવે કરવાનું શું? એ તો અમે પહેલેથી ડિસાઈડ કરી લીધું હતું કે અમારે MSc IT ફિલ્ડમાં આગળ વધવું છે, એટલે અમે એ પ્રકારની મહેનત અમે કરી હતી અને અમને એમાં સફળ પણ થયા છે. આના માટે આ HBK સ્કૂલે અમને બહુ જ સપોર્ટ કર્યો છે, એટલી પ્રેક્ટિસ કરાઈ છે. એટલે મહિને તમારું શું રિઝલ્ટ આવ્યું, નામ શું છે અને હવે તમારો લક્ષ્યાંક શું રહેવાનો છે? અને કેમ કે આજે તો સ્પેશિયલ દિવસ છે એટલે કંઈક તો મજા કરશો ઘરે જઈને. હા, મારું નામ પંચાલ ધ્રુવી વાસુદેવભાઈ છે.
મારું ટોટલ 630 છે, મારા પર્સન્ટાઇલ 98.52 છે. મને મારા ઘર પરિવાર તરફથી અને સ્કૂલ તરફથી પણ બહુ સારો સપોર્ટ મળ્યો છે, જેથી હું આ રિઝલ્ટ લાવી શકી છું. મારે આગળ એમએસસી ફિલ્ડ જોઈન કરવાનો વિચાર છે. સાયન્સ ગ્રુપ તમારું? હા. તમારું શું નામ છે, કયું સ્ટ્રીમ હતું અને હવે શું કરવાનું ઈચ્છા રાખી રહ્યા છો? મારું નામ કડિયા નેહા રાજેશભાઈ છે. મારું ટોટલ 630 છે. 631 A1 ગ્રેડ આવે છે, પણ A1 ગ્રેડ માટે 1 માર્ક્સ માટે રહી ગઈ છું. અને મારા રિઝલ્ટમાં મારા પરિવારનો અને તથા શાળા પરિવારનો ખૂબ મોટો સપોર્ટ રહ્યો છે અને એનાથી મારું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું. સવારથી ઘણા બધાના ફોન આવી ગયા હશે. હા, રિઝલ્ટ આવ્યા પહેલાં જ ઘણા બધા લોકોનો ફોન આવી ગયો અને 10:30 રિઝલ્ટ હતું ને 10:45 થવાય ત્યાં સુધી રિઝલ્ટ કોઈના ઓપન ના થયા, પણ જ્યારે રિઝલ્ટ ઓપન થયું એટલે લેટ આવ્યું પણ સરસ આવ્યું ને મને A1 ગ્રેડ આવી ગયો, એટલે ઘરે બધા ખુશ છે ને હું પણ બહુ ખુશ છું. સેલિબ્રેશન પણ આવું જબરદસ્ત રહેવાનું આજે? હા, રહેવાનું. આજે શું 1 મહિના સુધી રહેવાનું અને જ્યારે 12th નું રિઝલ્ટ આવશે ત્યારે મારું નામ આવશે મારી ફેમિલીમાં, બીકોઝ આટલા પર્સન્ટેજ કોઈને નહીં આવ્યા. હા, આખા ફેમિલીમાં અમારે કોઈને બી 80 અપ નહીં ગયું. આઈ ગોટ 91 and 92%. ધેટ્સ સો બિગ ફોર મી. રેકોર્ડ બનાવી દીધો તમે પરિવારમાં? બનાવી દીધો અને હું ઈચ્છું છું આ રેકોર્ડ તૂટે. હા, હું આગળ ઓર મહેનત કરીશ જેથી આ રેકોર્ડ અવોર્ડ તૂટી શકે. તો આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ જે કહી રહ્યા છે, એમના તરફથી જે પ્રતિક્રિયા સામે આવી રહી છે એના પરથી આપ અંદાજો લગાવી શકો છો કે કેટલા આત્મવિશ્વાસથી ભરપૂર વિદ્યાર્થીઓ જણાયા હતા, કેમ કે પરિણામ માટે રાહ જોઈ રહ્યા હતા અને મહેનત પણ એ પરિણામ માટે કેટલાક દિવસ સુધી કરી હતી. ધોરણ 10, 11 ને 12 આ 3 વર્ષ વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વના હોય છે અને આ વર્ષ પૈકી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને પોતાના પરિવારજનો શાળા પરિવાર સાથે હાલ એ પરિણામનો આનંદ માણી રહ્યા છે, પણ એ પરિણામની ઉજવણી કરતા હાલ જોવા મળી રહ્યા છે. જી જીઆરપી, જોડાવા બદલ આભાર આપનો. તો જેવી રીતે વિદ્યાર્થીઓ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા હતા કે તેમણે તેમના પરિવારમાં પણ રેકોર્ડ્સ બ્રેક કર્યા છે અને હજી તેઓ આવી જ રીતે પરિણામ લાવતા રહેશે. કોઈ વસ્તુની અપેક્ષા નહોતો રાખતો અને મહેનત કરતો ગયો અને આજે મને ખૂબ સંતુષ્ટ અને સારું પરિણામ મળ્યું છે. બિલકુલ, મહેનતથી ખૂબ સારું પરિણામ મળ્યું છે. શું કહેશો, શું નામ છે તમારું, કેટલું પરિણામ આવ્યું? મારું નામ ક્રિના વિપુલ ચોકસી છે. મારું પરિણામ 96% આવ્યું છે, 90% છે અને ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. કેટલી અપેક્ષા હતી? અપેક્ષા 90 જ હતી, બટ સેટિસ્ફાઈડ છે રિઝલ્ટ. બિલકુલથી સેટિસ્ફાઈડ છો. તમે શું કહેશો, કેટલું પરિણામ આવ્યું છે, શું નામ છે અને કેટલા સેટિસ્ફાઈડ છો પરિણામ? मेरा नाम करीना केशवानी है. मेरे को 98 परसेंटाइल रैंक और 91% आई है. अनएक्सपेक्टेड है मेरे लिए. मैंने एक्सपेक्ट भी नहीं किया था. एक्सपेक्ट मैंने 85 to 90 के बीच में की थी, पर मेरी 91 आई. मैं बहुत खुश हूँ. स्कूल का सपोर्ट, फैमिली का सपोर्ट, क्लासेस वालों का सपोर्ट, बहुत सपोर्ट मिला. पूरा साल पढ़ाई करने के बाद मेरे को आज ये रिजल्ट मिला है. બિલકુલ, આખું વર્ષ ભણ્યા પછી આજે આ રિઝલ્ટ મળ્યું છે. તમે શું કહેશો, કારણ કે રિઝલ્ટ આવી ગયું છે દરેક વિદ્યાર્થીઓનું ગત વર્ષ કરતાં તો આ વખતનું રિઝલ્ટ છે તે સારું છે? હા, તો આ વખતનું બધાનું એમની રિઝલ્ટ સારું આવ્યું છે. મારું નામ સંચિતા ઠક્કર છે અને મારે 92% આવ્યા છે અને જે એક્સપેક્ટેડ હતું રિઝલ્ટ એ જ પ્રમાણે મારું રિઝલ્ટ આવ્યું છે અને બધામાં બહુ સપોર્ટ હતો. પેરેન્ટ્સનો બી સપોર્ટ છે, સ્કૂલવાળાનો બી, તો ખાસો સપોર્ટના લીધે બરાબર રિઝલ્ટ આવ્યું છે. તમામના સપોર્ટને લીધે આજે વિદ્યાર્થીઓ છે તેમનું પરિણામ છે તે ક્યાંક ને ક્યાંક સારું આવ્યું છે. જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામ છે તેમાં વડોદરા શહેરના પરિણામમાં ખૂબ જ સુધારો થયો છે, પરંતુ જે રીતે સામાન્ય જે પ્રવાહનું જે પરિણામ છે તે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં વડોદરા શહેરમાં સૌથી નીચું પરિણામ આવ્યું છે. તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે તે બન્યો છે, કારણ કે વડોદરા શહેર શિક્ષણ તેમજ જે સંસ્કારી નગરી છે તે ઓળખવામાં આવે છે. જોકે એકંદર રીતે ગત વર્ષ કરતાં આ વખતે સામાન્ય પ્રવાહના જે પરિણામ છે તેમાં પણ સુધારો થયો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ હોય તેમજ શિક્ષકો હોય, તમામની અંદર એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. તો ખુશીનો માહોલ દરેક શાળામાં જોવા મળી રહ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 83,987 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તો રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં 831 વિદ્યાર્થીઓ જેઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એ જ ખુશીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વડોદરા, રાજકોટ સાથે મોરબીમાં કે જે સૌ પ્રથમ આવ્યો છે મોરબી જિલ્લો, તો ત્યાં પણ ઉત્સાહનો માહોલ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે. પરિશ્રમનું પરિણામ આવ્યું છે અને એટલે જ ઉત્સાહ વધારે છે. તો શાળા સંચાલકોના સહયોગના કારણે તેમનું આ પરિણામ આવ્યું છે અને દરેક સ્કૂલમાં ખુશીનો માહોલ જણાઈ રહ્યો છે. સેલિબ્રેશન થઈ રહ્યું છે. જોકે મીઠાઈઓનું વહેંચણી પણ કરવામાં આવી રહી છે. તો અનેક શાળા દ્વારા વિદ્યાર્થીઓએ રેકોર્ડ્સ પણ બ્રેક કર્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હજુ પણ આવી જ રીતે રેકોર્ડ બ્રેક કરતા રહેશે, આગળ વધતા રહેશે
અને સફળતાના શિખરો સર કરતા રહેશે તેઓ પ્રતિક્રિયામાં જણાવી રહ્યા હતા. 52.56% પરિણામ સૌથી ઓછું ખાવડા કેન્દ્રનું સામાન્ય પ્રવાહમાં આવ્યું છે, જ્યારે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાનું સામાન્ય પ્રવાહમાં 97.20% પરિણામ આવ્યું છે.